નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ખેતીવાડીમાં કયા કયા ઘટકમાં કેટલી સહાય મળે અને કેટલા ટકા સહાય મળે તે બાબતે. સહાયના મુખ્ય 4 સ્તંભોની વાત કરીએ આપણે તો ભારે મશીનરી, ખેત ઓજારાઓ, માળખાગત સુવિધાઓ અને રક્ષણ, આધુનિક ટેકનોલોજી અને પરિવહન. જેમાં ટ્રેક્ટરની ભારે મશીનરી તરીકે ટ્રેક્ટરની વાત કરીએ તો 20 HP થી લઈને 60 HP સુધી 25% સબસિડી છે અને મહત્તમ 1 લાખ રૂપિયા સહાય છે. જ્યારે ટ્રેક્ટર ટેલરની વાત કરીએ તો રાજ્યના તમામ ખેડૂતો માટે 20% સબસિડી અથવા તો મહત્તમ 30,000 રૂપિયા છે. આ જ રીતે વાત કરીએ તો વાવણીથી કાપણી સુધીમાં, જેમાં પશુ સંચાલિત વાવણીની સહાયની વાત કરીએ તો 8,000 થી કરી અને 10,000 સુધીની સહાય છે. રોટાવેટરમાં 36,000 થી 95,000 સુધીની સહાય છે. પાવર થ્રેશરમાં 30,400 થી લઈ અને 2,25,000 સુધીની સહાય છે. જ્યારે માનવ સંચાલિત કાપણીની વાત કરીએ ત્યારે 2,400 થી લઈ અને 3,000 સુધીની સહાય છે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉનની વાત કરીએ તો કુલ 50% સબસિડી અથવા તો 1 લાખની મર્યાદામાં સહાય છે મહત્તમ. તારની વાત કરીએ ત્યારે ખેડૂતોને જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર સુધી પ્રતિ મીટરે 2,000. આધુનિક ટેકનોલોજી અને પરિવહનમાં વાત કરીએ તો સ્માર્ટફોનમાં 40% અથવા તો 6,000 સુધીની મહત્તમ છે સહાય. માલવાહક વાહક તરીકે વાત કરીએ તો 4 પૈડાવાળામાં 6,100 ગ્રામથી કરી અને 1,500 કિલોગ્રામ સુધીના ભારે વાહનોની ક્ષમતા ધરાવતા માટે વિભાગના સહાય મળવા પાત્ર છે. જેમાં લાભાર્થી આધારિત સહાય અથવા તો મેટ્રિક્સની વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની વાત કરીએ તો સામાન્ય ખેડૂતો માટે 50% સબસિડી અથવા તો 15,000 પ્રતિ લાભાર્થી છે. જ્યારે SC/STની વાત કરીએ ત્યારે 75% સબસિડી અને 22,000 લાભાર્થી સહાય છે. તાડપત્રીની વાત કરીએ ત્યારે 50% અથવા તો 1,250 રૂપિયા મહત્તમ છે સામાન્ય ખેડૂતો માટે. જ્યારે SC/STની વાત કરીએ ત્યારે 75% સબસિડી અથવા તો 1,875 રૂપિયા સહાય છે. માલ વાહક વાહનની વાત કરીએ ત્યારે 25% સબસિડી અથવા તો 50,000ની સબસિડી છે. જ્યારે SC/ST ખેડૂતો માટે 35% સબસિડી અથવા તો 75,000ની સહાય છે. થેન્ક યુ.